નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારે કોઈપણ એપ્લિકેશન ઓટોમેટિક અપડેટ થાય છે, તો એ એપ્લિકેશનને જે તમારે ઓટોમેટિક અપડેટ થાય છે એને કેવી રીતના બંધ કરવી એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, તમારે કોઈપણ એપ્લિકેશન ઓટોમેટિક અપડેટ થાય છે તો એને ઓટોમેટિક અપડેટ ના થાય એના માટે શું કરવું, તો એ તમે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, તમારે શું કરવાનું છે કે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ખોલવાનું છે. તમે પ્લે સ્ટોર ઓપન કરશો તો આ રીતના તમારું એક પેજ આવશે, જેની અંદર તમારે જમણી બાજુ તમારી જે પ્રોફાઇલ છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો આ રીતના તમારું જે પેજ આવશે, એની અંદર તમારે સેટિંગની અંદર જવાનું છે. સેટિંગની અંદર ગયા બાદ તમારે નેટવર્ક પ્રેફરન્સની અંદર જવાનું છે. નેટવર્ક પ્રેફરન્સની અંદર ગયા બાદ તમારે ઓટો અપડેટની ઉપર ક્લિક કરવાનું છે. જો તમારે ઓટો અપડેટ બંધ કરવાનું છે, ડોન્ટ ઓટો અપડેટ ઉપર ક્લિક કરશો અને ઓકે આપશો તો તમારી જે એપ ઓટોમેટિક અપડેટ થશે એ થશે નહીં. તો મિત્રો, જે મિત્રોની આવી રીતના એપ્લિકેશનો ઓટો અપડેટ થાય છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ નવા ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.